હાય બચ્ચાસ, ધીસ ઇઝ વિશ્વા શાહ એન્ડ વેલકમ ટુ કેરિયર કેટાલિસ્ટ. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અંડકની રચના જોઈ હતી. હવે આ લેક્ચરમાં આપણે મહાબીજાણુજનન, લઘુબીજાણુજનન તો તમે ભણી જ ગયા છો, તો મહાબીજાણુજનનની ક્રિયા ભણવાની છે. મહાબીજાણુજનન એટલે શું? તો મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની ક્રિયા, જેને કહેવામાં આવે મહાબીજાણુજનન. હવે તમને થશે કે આ મહાબીજાણુ માતૃકોષ ક્યાં આવેલો છે? અંડકની રચના યાદ છે બધાને? અંડકમાં પ્રદેહ હતું. પ્રદેહમાં પણ સ્પેસિફિકલી અંડક છિદ્રીય છેડા પાસે એક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વિભેદન પામે. ક્યાં આગળ? અંડકમાં પ્રદેહનો અંડક છિદ્રીય છેડા પાસેનો કોઈ કોષ, પ્રદેહનો કોષ, પણ પ્રદેહનો પણ કયો કોષ? તો અંડક છિદ્રીય છેડા પાસેનો કોષ એ મહાબીજાણુ માતૃકોષ તરીકે, એને આપણે કહીશું MMC, મેગાસ્પોર મધર સેલ તરીકે વિભેદન પામે. કઈ રીતે વિભેદન પામે? મહાબીજાણુ માતૃકોષ તરીકે વિભેદન પામે. ઓકે, અને આ મહાબીજાણુ માતૃકોષ જે અર્ધીકરણ પામે. શું કરે? અર્ધીકરણ પામે. અર્ધીકરણ પામી એટલે કેટલા કોષ બને? આ 2n છે. અર્ધીકરણ પામીને 4 એકકીય મહાબીજાણુ બનાવે. શું કરે? 4 એકકીય મહાબીજાણુ બનાવે. આ પ્રક્રિયાને કહેવાય મહાબીજાણુજનન. મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ મહાબીજાણુ બનવાની ઘટના. અને મહાબીજાણુ માતૃકોષ ક્યાં હોય? અંડકમાં પ્રદેહનો એવો કોષ. કેવો કોષ? અંડક છિદ્રીય છેડા પાસેનો. ઓકે, હવે આ 4 એકકીય મહાબીજાણુ એ ઘટ્ટ કોષરસ અને સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે. શું ધરાવે? ઘટ્ટ કોષરસ અને સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે. મહાબીજાણુજનન પૂછાય તો આટલું લખવાનું. હવે માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપુટની રચના. માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપુટ, એની રચના કેવી રીતે થાય એ જોઈએ આપણે. તો હવે જે આ 4 મહાબીજાણુ બન્યા છે એમાંથી 3 મહાબીજાણુ વિઘટન પામે. 4 મહાબીજાણુમાંથી 3 મહાબીજાણુ અવનત એટલે કે વિઘટન પામે અને એક મહાબીજાણુમાંથી માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપુટનું નિર્માણ થાય. એક મહાબીજાણુમાંથી માદા જન્યુજનક કે ભ્રૂણપુટનું નિર્માણ થાય. હવે જે આ એક મહાબીજાણુમાંથી માદા જન્યુજનકનું નિર્માણ થાય છે એને કહેવામાં આવે એક બીજાણુક વિકાસ એટલે કે મોનોસ્પોરિક ડેવલપમેન્ટ. આ યાદ રાખજો. એક મહાબીજાણુમાંથી માદા જન્યુજનકના વિકાસને મોનોસ્પોરિક ડેવલપમેન્ટ કે એક બીજાણુક વિકાસ કહે છે. શબ્દ સમજાવોમાં પૂછાઈ શકે. હવે એક વૈજ્ઞાનિક પંચાનન મહેશ્વરી, એમને 1950માં પંચાનન મહેશ્વરી
જેને આપણે ભારતીય વનસ્પતિ ગર્ભવિદ્યાના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. એમને ખૂબ જ આ વનસ્પતિ ગર્ભવિદ્યા ઉપર સારું એવું કાર્ય કરેલું છે. પંચાનન મહેશ્વરીએ કેટલા બીજાણુમાંથી માદા જન્યુજનક બનશે? 4 મહાબીજાણુ બન્યા. હવે મેં તમને કીધું કે 3 વિઘટન પામી અને એકમાંથી માદા જન્યુજનક બને તો એને કહીશું આપણે મોનોસ્પોરિક. 2 વિઘટન પામી અને 2 મહાબીજાણુમાંથી માદા જન્યુજનક બને તો એને કહીશું બાયસ્પોરિક. 4માંથી 1 વિઘટન પામી અને 3 મહાબીજાણુમાંથી માદા જન્યુજનક બને તો એને કહીશું ટ્રાયસ્પોરિક. એટલે આ પંચાનન મહેશ્વરીએ કેટલા બીજાણુમાંથી એટલે મહાબીજાણુમાંથી માદા જન્યુજનકનો વિકાસ થશે તેને આધારે તેને મોનોસ્પોરિક, બાયસ્પોરિક અને ટ્રાયસ્પોરિક માં વિભાજિત કર્યું. આ તો ખાલી તમારે નીટ માટે યાદ રાખવાનું છે, તમારી ટેક્સ્ટબુકમાં નથી. ઓકે, કયા વૈજ્ઞાનિકે મોનોસ્પોરિક, બાયસ્પોરિક, ટ્રાયસ્પોરિક વિકાસ સમજાવ્યો? પંચાનન મહેશ્વરી. અને પંચાનન મહેશ્વરીને ભારતીય વનસ્પતિ ગર્ભવિદ્યાના પિતા કહે છે. ઓકે, ચાલો હવે આગળ આપણને એ ખબર છે કે એક મહાબીજાણુમાંથી માદા જન્યુજનક બનશે તો કેવી રીતે બનશે જોઈએ આપણે. એક મહાબીજાણુના કોષ કેન્દ્રનું સમભાજન થાય. સમભાજન થાય એટલે બીજા 2 કોષ કેન્દ્ર બને. મહાબીજાણુ પ્લોઇડીની દ્રષ્ટિએ એકકીય એટલે કે n છે તો એના મહાબીજાણુના કોષ કેન્દ્રનું સમભાજન થઈને 2 કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે કેવી રીતે એકમાંથી 2 કોષ કેન્દ્ર બન્યા અને જે વિરુદ્ધ ધ્રુવો તરફ જોવા મળે છે. હવે 2 વાર સંભાજનની ક્રિયા થાય. કેટલી વાર? 2 વાર. 2 વાર સમભાજનની ક્રિયા થઈ 2 વાર થાય એટલે 1 વાર થશે 2નું સંભાજન તો 4 બનશે. 4 કોષ કેન્દ્ર અને ત્યારબાદ બીજી વાર સંભાજન થાય 8 કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે 2 જ્યારે કોષ કેન્દ્ર હતા, એકવાર સંભાજન થયું તો 4 બન્યા, ફરીથી સંભાજન થયું તો 8 કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યા. હવે આ કોષ કેન્દ્ર કેવી રીતે ગોઠવાશે? તો સૌથી પહેલાં તો બીજી એક અગત્યની વસ્તુ કે આ કોષ વિભાજન મુક્ત કોષ કેન્દ્રીય છે. આ કોષ વિભાજન મુક્ત કોષ કેન્દ્રીય છે. મતલબ શું કે જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થાય તો તરત જ એની આજુબાજુ કોષ દિવાલ સર્જાતી નથી. એટલે એવું લખી શકીએ આપણે કે કોષ વિભાજન બાદ તરત જ કોષ દિવાલ સર્જાતી નથી. ઓકે, એને કહેવાય મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન. કેટલા કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યા વિભાજન પામીને? 8. ઓકે, હવે આ 8 કોષ કેન્દ્રમાંથી 6 કોષ કેન્દ્રની આજુબાજુ કોષ દિવાલ સર્જાય. શું થાય? 6 કોષ કેન્દ્રની આજુબાજુ કોષ દિવાલ સર્જાય માટે 6 કોષ અસ્તિત્વમાં આવ્યા. ઓકે, હવે બીજી વસ્તુ, આ કોષો ગોઠવાશે કેવી રીતે? તો
આ 6માંથી 3 કોષ એ અંડક તલ પાસે ગોઠવાય. ક્યાં ગોઠવાય બચ્ચા? અંડક તલ. આકૃતિ યાદ કરો અંડકની. અંડક તલ, અંડક છિદ્રીય એવા 2 છેડા હતા. તો 6માંથી 3 કોષ અંડક તલ પાસે ગોઠવાયા, જેને પ્રતિધ્રુવીય કોષો કહે છે. જેને શું કહે છે? પ્રતિધ્રુવીય કોષો. હવે કેટલા બચ્યા? ટોટલ કોષ કેન્દ્ર 8 છે. 6 કોષ સર્જાયા કારણ કે 6ની આજુબાજુ કોષ દિવાલ બની. 3 આપણે ગોઠવી દીધા. જુઓ આકૃતિમાં પણ તમને દેખાય છે કે આ 3 છે પ્રતિધ્રુવીય કોષો. ઓકે, હવે બીજા 3 કોષ અંડક છિદ્ર પાસે ગોઠવાય. બીજા 3 કોષ અંડક છિદ્ર પાસે ગોઠવાય અને આ 3 કોષને અંડ પ્રસાધન કહે છે. આ 3 કોષને શું કહે છે બચ્ચા? અંડ પ્રસાધન. અંડક છિદ્ર પાસે જે 3 કોષ ગોઠવાય એ 3 કોષને સંયુક્ત રીતે અંડ પ્રસાધન કહેવાય. આ આખું અંડ પ્રસાધન. ઓકે, હવે આ અંડ પ્રસાધનમાં 3 કોષ છે. કયા કયા? તો 2 સહાયક કોષ અને 1 અંડકોષ. કયા કોષ છે બચ્ચા? 2 સહાયક કોષ અને 1 અંડકોષ. હવે સહાયક કોષમાં બીજી એક વિશિષ્ટ રચના જોવા મળે છે. કઈ? તો એ અંડક છિદ્રના છેડા પાસે વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે. સહાયક કોષ એ અંડક છિદ્રીય છેડા પાસે વિશિષ્ટ સ્થૂલન ધરાવે, એક વિશિષ્ટ રચના ધરાવે, જેને તંતુમય પ્રસાધન કહે છે. શું કહે છે બેટા? તંતુમય પ્રસાધન કહે છે. ઓકે, હવે આ તંતુમય પ્રસાધનનું કાર્ય શું છે? ઓકે, ચલો તો હવે આ જે તંતુમય પ્રસાધનનું કાર્ય શું છે? તો આ તંતુમય પ્રસાધન પરાગ નલિકાનો સહાયક કોષમાં પ્રવેશ કરાવે. શું કરાવે બેટા? પરાગ નલિકાનો સહાયક કોષમાં પ્રવેશ કરાવે. પરાગ નલિકા તો તમને ખબર જ છે ને, પરાગરજનું અંકુરણ થઈને બને. ઓકે, હવે આપણે ટોટલ 8 કોષ કેન્દ્ર સર્જ્યા હતા, બરાબર, વિભાજન કરીને. હવે એમાંથી 3 પ્રતિધ્રુવીય કોષો બન્યા, 3 અંડ પ્રસાધનમાં ગોઠવાયા. હવે બીજા 2 કોષો, 2 કોષ કેન્દ્ર મધ્યમાં કેન્દ્રસ્થ કોષ કે ધ્રુવીય કોષ કેન્દ્ર બનાવે. બંને જોડાઈને એક કોષ બનાવે, જેને આપણે કેન્દ્રસ્થ કોષ કહીએ છીએ. આમ ભ્રૂણપુટ એ કેવી રચના છે? ભ્રૂણપુટ એ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના. કેવી રચના? કારણ કે આ બંને કોષ ભેગા થઈને એક કોષ બનાવી દે છે મધ્યના, એટલે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના. ઓકે, પ્રદેહના કોષો પણ દ્વિકીય હોય અને એમાં રહેલો મહાબીજાણુ માતૃકોષ પણ દ્વિકીય હોય. તો આપણે જોઈએ શોર્ટમાં. આ છે મહાબીજાણુ માતૃકોષ, દેટ ઇઝ 2n. ઓકે, દ્વિકીય. અર્ધીકરણ થયું એટલે બનશે 4 મહાબીજાણુ એકકીય. મહાબીજાણુ 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 મહાબીજાણુ. ઓકે, તો આ કેવા છે? બધા એકકીય. ઓકે, હવે આમાંથી 3 વિઘટન પામ્યા અને આ 1 સક્રિય રહેશે. ઓકે,
જે એકવાર સંભાજન પામ્યો, 2 કોષ કેન્દ્ર, ફરી સંભાજન પામ્યો એટલે 2 માંથી બન્યા 4 કોષ કેન્દ્ર, અને ફરી સંભાજન પામ્યો એટલે બન્યા 8 કોષ કેન્દ્ર. ઓકે, 8 કોષ કેન્દ્ર સુધી બનાવી દીધું તમે. હવે આ 8 કોષ કેન્દ્રમાંથી 6 ની આજુબાજુ કોષ દિવાલ સર્જાય અને કોષીય પરિસ્થિતિ અસ્તિત્વમાં આવે. આ કેવા હશે બેટા કોષો? એકકીય. જોઈ જ શકો છો તમે, કારણ કે આ મહાબીજાણુ એન છે એટલે એ સંભાજન પામીને બધા એકકીય કોષો બનાવશે. ક્લિયર? હવે આ 6 નું શું થશે? જે કોષીયમાં આવ્યા એ આગળ પણ આકૃતિ જોઈ અને હું પણ બતાવી દઉં તમને. તો 3 અંડક તલ પાસે ગોઠવાશે, જેને આપણે કહીશું પ્રતિધ્રુવીય કોષ. 3 અંડક છિદ્ર પાસે ગોઠવાશે, એને કહેવાય અંડ પ્રસાધન, જેમાંથી 2 સહાયક કોષ અને 1 અંડકોષ, અને જે બીજા 6 ની આજુબાજુ કોષ દિવાલ સર્જાઈ એ 6 કોષો ગોઠવાઈ ગયા, પણ જે 2 કોષ કેન્દ્રની આજુબાજુ કોષ દિવાલ નથી સર્જાઈ એ બંને અહીંયા ગોઠવાશે. આને કહીશું કેન્દ્રસ્થ કોષ અથવા ધ્રુવીય કોષ કેન્દ્ર. ઓકે, ટોટલ કેટલા કોષ કેન્દ્ર થયા? 1 2 3 4 5 6 7 8. 8 કોષના 8. પણ અહીંયા બંને જોડાય છે એટલે આ બંને જોડાઈને આને આપણે એક જ કોષ કન્સિડર કરીશું. એટલે આ 3 કોષ, આ 1 કોષ અને આ 3 કોષ માટે 8 કોષ કેન્દ્રીય 7 કોષીય અવસ્થા ભ્રૂણપુટ દર્શાવે. ઇઝી, એકદમ ઇઝી. સમજી ગયા? હવે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો બી આવડવું જોઈએ. ક્લિયર? આ શોર્ટકટ જેને તમારે વાક્ય સ્વરૂપે એક્ઝામમાં લખવાનું છે અને મોસ્ટ આઈએમપી. ક્લિયર? ચલો હવે આના પછીનો ટોપિક જોઈએ, એ છે પરાગનયનની ક્રિયા. કઈ ક્રિયા? પરાગનયન. હવે તમને ખબર છે પરાગરજ નરજન્યુ ધરાવે અને આ ભ્રૂણપુટ માદાજન્યુ અંડકોષ એટલે કે માદાજન્યુ ધરાવે. બંને જન્યુઓ અચલિત હલનચલન કરી શકતા નથી, માટે પરાગનયનની ક્રિયા જરૂરી. ઓકે, હવે જોઈએ પરાગનયન શું છે. તમને ખબર જ છે કે પરાગનયન એટલે પરાગાશયમાંની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત કરવાની ક્રિયા. પરાગાશયમાંની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત કરવાની ક્રિયા, જેને આપણે કહીએ છીએ પરાગનયન. જેમાં અલગ અલગ વાહકો પાણી, હવા, કીટકો, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે મદદ કરે છે. એ વાહકો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ લેક્ચરમાં આપણે પરાગનયનના પ્રકાર જોઈએ. તો પરાગનયનના પ્રકાર મુખ્યત્વે 3: સ્વફલન, ગેટેનોગામી અને પરવશ. તો પહેલું જોઈએ આપણે સ્વફલન એટલે કે ઓટોગેમી, જેમાં એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય. વનસ્પતિમાં એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના
પરાગાસન પર સ્થાપિત થાય, જેને કહેવામાં આવે સ્વફલન. જેમાં પુંકેસર સ્ત્રીકેસર બંને હોય એટલે કે દ્વિલિંગી પુષ્પ હોય એમાં સ્વફલન શક્ય બને. પણ દર વખતે સ્વફલન શક્ય હોય એવું જરૂરી નથી. એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસર ઉપર સ્થાપન પામે એના માટે બે વસ્તુ જરૂરી છે. કઈ? કે પરાગાશય અને પરાગાસન જોડે પરિપક્વ થાય. મતલબ બંનેની ગ્રાહ્યતા. એટલે સાદી ભાષામાં કહીએ તો પરાગાશય જ્યારે પુખ્ત બનીને પરાગરજ મુક્ત કરે એ સમયે પરાગાસન એ પરાગરજને લેવા માટે સક્ષમ હોવું જોઈએ. જો પરાગાશય પહેલાં પુખ્ત બને અને પરાગરજ મુક્ત કરે પણ સ્ત્રીકેસર મેચ્યોર થયું નથી તો પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જઈને અંકુરણ પામી શકે નહીં. અને વાઇસે વર્સા કે પરાગાસન મેચ્યોર છે પણ પરાગાશય મુક્ત નથી થયું તો એમાંથી પરાગરજ મુક્ત થશે નહીં. એટલે પહેલી શરત સ્વફલન થવા માટે કે બંને જોડે પરિપક્વ થાય, અને બીજું કે પરાગાશય અને પરાગાસન વચ્ચે એટલે નિકટતમ ગોઠવાયેલા હોવા જોઈએ. પરાગાસન નિકટતમ ગોઠવાય, તેમની વચ્ચે ભૌતિક અવરોધ ના હોય. એટલે સરળતાથી એ પુષ્પની પરાગરજ જે મુક્ત થાય એ જ પુષ્પના સ્ત્રીકેસર ઉપર જઈ શકે. એમની વચ્ચે કોઈ ભૌતિક અવરોધ નથી. હવે તમારી બુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે. અબુટી, કોમેલિના અને વાયોલામાં બે પ્રકારના પુષ્પ સર્જાય. એક હવાઈ પુષ્પ અને બીજું સંવૃત્ત પુષ્પ. કયા કયા? હવાઈ પુષ્પ અને સંવૃત્ત પુષ્પ. હવાઈ પુષ્પ એટલે ઓબ્વિયસ છે કે પ્રરોહ તંત્ર પર જોવા મળે. હવાઈ પુષ્પ પ્રરોહ તંત્ર પર જોવા મળે. બીજા પુષ્પની જેમ જેમાં પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય. આકૃતિમાં તમે જોઈ શકો છો હવાઈ પુષ્પ. હવે સંવૃત્ત પુષ્પ એટલે શું? તો સંવૃત્ત પુષ્પ એ ક્યારેય ખીલતા નથી. તમે આકૃતિમાં જોઈ શકો છો ક્યારેય ખીલે નહીં. એટલે બહારથી બીજા પુષ્પની પરાગરજ તો એની ઉપર આવવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. બંધને બંધ જ હોય. માટે તેમાં પરપરાગનયન શક્ય નથી. સ્વપરાગનયન જ થાય કારણ કે બંધ જ છે. એટલે એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન સુધી પહોંચે. હવે આ સંવૃત્ત પુષ્પતાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. તો એનો ફાયદો એ છે કે વાહક વગર પરાગનયન શક્ય બને. અને એનો ગેરફાયદો એ છે કે સતત સ્વફલનને કારણે વિવિધતા જોવા મળતી નથી. કારણ કે બીજા કોઈ પુષ્પની પરાગરજ એની ઉપર આવતી નથી માટે વિવિધતા જોવા મળે નહીં. એટલે આ તમારે યાદ રાખવાનું છે. સ્વફલન એટલે એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. એની બે શરતો કે બંને જોડે પરિપક્વ થવા જોઈએ, પરાગાશય અને પરાગાસન, અને એમની વચ્ચે કોઈ ભૌતિક અવરોધ ના હોવો જોઈએ. અને હવાઈ પુષ્પ અને સંવૃત્ત પુષ્પતા સમજાવવાનું. સંવૃત્ત પુષ્પો એટલે જેના પુષ્પો ક્યારેય ખીલતા નથી માટે પરપરાગનયન શક્ય નથી. ઓકે, ચલો હવે બીજો પ્રકાર જોઈએ આપણે, ગેટેનોગામી. ઓકે, ગેટેનોગામીમાં શું થશે? એક જ વનસ્પતિમાં પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના
બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપન પામશે. ઓકે, વનસ્પતિ એક પણ પુષ્પ અલગ અલગ, જ્યારે સ્વફલનમાં તો પુષ્પ પણ એક. આવી રીતે આ એક પુષ્પ, આ બીજું પુષ્પ, પરાગરજ આવી રીતે એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જશે. ઓકે, એટલે આ પરાગનયન માટે એવું કહી શકાય કે ક્રિયાત્મક રીતે પરપરાગનયન, કારણ કે તેમાં વાહકો સંકળાયેલા છે. એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં પરાગરજ લઈ જવી હોય તો વાહક તો જોઈશે જ, એટલે ક્રિયાત્મક રીતે પરપરાગનયન, પરંતુ જનીનિક રીતે સ્વફલન, કોઈ વિવિધતા નહીં. કેમ? કારણ કે પરાગરજ તે જ વનસ્પતિની છે. પડી ખબર? એ જ વનસ્પતિની છે એટલે જનીનિક રીતે સ્વફલન, પણ પરાગવાહક સંકળાયેલા છે એટલે ક્રિયાત્મક રીતે પરપરાગનયન. ત્રીજો પ્રકાર છે એનો પરવશ, ઝેનોગેમી. ગેટેનોગામીને તો ઇંગ્લિશમાં પણ આપણે ગેટેનોગેમી જ કહીશું. ઝેનોગામી, જેમાં એક વનસ્પતિના પુષ્પની પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન પર સ્થાપન પામે તો એને કહેવામાં આવે પરવશ, એટલે કે ઝેનોગામી. એક જ વનસ્પતિની પુષ્પની પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પ ઉપર સ્થાપન પામે. ઓકે, આમાં જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજનું પરાગાસન પર સ્થાપન થશે. ઓકે, હવે પરાગનયનના પ્રકાર તમારા ટેક્સ્ટબુક પોઈન્ટ ઓફ વ્યૂથી પૂરા થઈ ગયા છે. સ્વફલન, ગેટેનોગેમી અને પરવશ. પણ આમાં નીટ માટે એક ટોપિક છે જે હું કહી દઉં તમને. પરવશ એટલે કે ક્રોસ પોલિનેશન, પરપરાગનયન. તો પરપરાગનયન થવા માટેની કેટલીક યોજનાઓ, કે ક્યારે સ્વફલન નહીં ને પરપરાગનયન થાય, કયા સંજોગોમાં. તો પહેલું, એકલિંગી પુષ્પ. ઓબ્વિયસ છે, પુષ્પમાં ખાલી પુંકેસર કાં તો સ્ત્રી કેસર હોય તો સ્વફલન શક્ય નથી, એને પરપરાગનયન એટલે કે પરવશ જ કરાવવું પડશે. બીજું, પૃથક પક્વતા. અને પૃથક પક્વતાના બે પ્રકાર, પુંપૂર્વતા અને સ્ત્રી પૂર્વતા. આનો મતલબ કે પરાગાશય એ સ્ત્રી કેસર પહેલાં પરિપક્વ બને, અને સ્ત્રી પૂર્વતા એટલે સ્ત્રી કેસર પરાગાશય પહેલાં પરિપક્વ બને. બંને જોડે પરિપક્વ થાય તો સ્વફલન થાય ને, પણ બંને અલગ અલગ સમયે પરિપક્વ થાય તો કમ્પલસરી પરપરાગનયન કરાવવું પડે. ત્રીજું, અનાત્મ પરાગણતા. અનાત્મ પરાગણતા એટલે પુંકેસર અને સ્ત્રી કેસર વચ્ચે ભૌતિક અવરોધ માટે એ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈ શકતી નથી. ચોથું, વિષમ પરાગવાહિની. વિષમ પરાગવાહિની મતલબ પુંકેસરનો તંતુ લાંબો તો પરાગવાહિની ટૂંકી સ્ત્રી કેસરની, અને
જો પુંકેસરનો તંતુ ટૂંકો તો પરાગવાહિની લાંબી. એટલે બંનેના લેવલ, પુંકેસર અને સ્ત્રીકેસરના લેવલ અલગ અલગ હશે, જેને કારણે પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકશે નહીં. બીજું, સ્વવંધ્યતા એટલે પોતાના પુષ્પની પરાગરજ આવે તો એ અંકુરણ પામે નહીં. પોતાના પુષ્પની પરાગરજ પરાગાસન પર આવે તો અંકુરણ પામી શકતી નથી. એને કહેવાય સ્વવંધ્યતા. એટલે કમ્પલસરી પરપરાગનયન કરાવવું પડે. અને છેલ્લું, અધિક્ષમતા, જેમાં પોતાના પુષ્પની પરાગરજનું અંકુરણ થઈ પરાગ નલિકાનો વિકાસ ધીમો. જ્યારે પરપરાગરજ જે બીજા પુષ્પ પરથી આવેલી છે, જ્યારે પરપરાગરજનું અંકુરણ થઈ બનતી પરાગ નલિકાનો વિકાસ ઝડપી માટે તે ઝડપથી અંડક સુધી પહોંચે. પોતાની પરાગરજની પરાગનલિકા અંડક સુધી પહોંચે એ પહેલાં તો બીજી પરાગરજની પરાગનલિકા અંડક સુધી પહોંચી ગઈ હોય. એટલે જેવી રીતે મેં તમને કીધું કે સ્વફલન થવા માટે બે વસ્તુ જરૂરી છે, કે બંને સાથે પરિપક્વ થાય, પરાગાશય અને પરાગાસન, અને બંને નિકટતમ હોય. એવી જ રીતે પરપરાગનયન થવા માટે આ 6 શરતો હશે, જેને કારણે એમાં સ્વફલન શક્ય બનતું નથી. એકલિંગી પુષ્પ, પૃથક પક્વતા, અનાત્મ પરાગણતા, વિષમ પરાગવાહિની, સ્વવંધ્યતા અને અધિક્ષમતા. આ ટોપિક ફક્ત નીટ માટે તૈયાર કરવાનો છે. ઓકે, એવી રીતે તમને પૂછાય ઓપ્શન આપીને કે નીચેનામાંથી કઈ ઘટના પરપરાગનયનને ઉત્તેજે છે, અથવા પર્ટિક્યુલર ટર્મિનોલોજી શેના માટે છે, તો એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરાગનયન માટેના વાહકો વિશે ભણીશું. ઓકે, ત્યાં સુધી આ બધું વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો. એકદમ ઇઝી છે. ઓકે, એન્જોય.